નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। રાજ્યમાં અત્યારે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે। નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેથી નલિયા સૌથી વધુ ઠંડુ શહેર રહ્યું હતું। અત્યારે અમદાવાદમાં 1 ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે 13.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। છેલ્લા 2 દિવસથી અમદાવાદમાં 1 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ રહ્યો છે। નલિયા બાદ અમરેલીમાં 12 ડિગ્રી સેલ્સિયસ, ત્યારબાદ ડીસામાં 12.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ વાતાવરણ અને તાપમાન યથાવત રહેશે। રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાશે। સૌરાષ્ટ્ર કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્ય નોંધાયું હતું। અમદાવાદમાં 13.8 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 12 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 13 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 15.4 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 14.4 ડિગ્રી સેલ્સિયસ, દમણમાં 15 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 12.8 ડિગ્રી સેલ્સિયસ, દીવમાં 16.8 ડિગ્રી સેલ્સિયસ, દ્વારકામાં 17.6 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 4.5 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં 10 ડિગ્રી સેલ્સિયસ, ઓખામાં 21.4 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 13.4 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 13.2 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 19.4 ડિગ્રી સેલ્સિયસ, વેરાવળમાં 19.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। દેશના ઘણા રાજ્યોમાં શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે। પહાડોમાં બરફવર્ષા થઈ રહી છે અને મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા છે। તાપમાન ઘટવાથી ઠંડી લાગે છે, હાથ પગ સૂન થવા લાગે છે। આ જ ઠંડી હાઇપોથર્મિયા નામની ગંભીર મેડિકલ કન્ડિશનમાં બદલાઈ શકે છે, જેની અવગણના કરવામાં આવે તો જીવલેણ પણ સાબિત થઈ શકે છે। પર્યાવરણનું તાપમાન ઘટવાથી શરીરનું તાપમાન ઝડપીથી ઘટવા લાગે છે। જો સમયસર ધ્યાન ન આપવામાં આવે તો ઘણીવાર શરીર પોતાના તાપમાનને નિયંત્રણ કરી શકતું નથી અને કાર્ડિયાક અરેસ્ટ પણ આવી શકે છે। એક રિપોર્ટ અનુસાર ભારતમાં ઠંડી અને હાઇપોથર્મિયાથી દર વર્ષે લગભગ 20,000 લોકોના મોત થાય છે, જ્યારે ધ લેસન્ટ પ્લેનેટરી હેલ્થના એક અભ્યાસ અનુસાર દર વર્ષે દેશમાં લગભગ 6.5 લાખ મૃત્યુ ઠંડીના કારણે થાય છે। નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન અનુસાર અમેરિકામાં હાઇપોથર્મિયાથી દર વર્ષે લગભગ 700 થી 1500 લોકોના મોત થાય છે।